સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. યહોવાની સ્તુતિ કરો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સદાકાળ ટકે છે. આવો આપણે યહોવાની આગળ ગાઈએ અને આપણા તારાના કડાકની આગળ સ્નાન કરીએ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ અને ગીતો તેની આગળ સ્નાન કરીએ. આવો આપણે પ્રાર્થનામાં નમીએ. બધું ભજન સ્તુતિને આરાધના કરતા આપણે ભક્તિ સભામાં આગળ વધીએ. અમારા જીવતા અને પ્રેમાળીશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે સીએનઆઈ ભરૂચ મંડળી તરીકે તમે અમને એક લાયકનું સ્થાન આપ્યું છે. પ્રભુજી, મંડળીમાં તમે મિશનરી કાર્ય કરી રહ્યા છો, એના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ ભક્તિ સભાને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. આત્માથી અને સત્યતાથી તમારું ભજન કરવા માટે અમને સહાય કરો. અમે બધા જ પોતાના સ્થાનોમાં જ્યાં જ્યાં છે ત્યાં મારા કુટુંબ સાથે અમે વ્યક્તિગત રીતે આ ઓનલાઈન ભક્તિ સભામાં તમારી સ્તુતિને આરાધના કરી શકીએ. એના માટે તમારા પવિત્ર આત્માની દોરવણી આપજો. આપણા તારનાર સ્વામી પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરવા. આમેન. મારા મિત્રો, પ્રભુની સ્તુતિને આરાધના કરતાં આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 230 ગાઈશું. ગીત નંબર 230. સ્વર્ગેથી
સમયે પ્રત્યુત્તરિત વાંચન પાઠ કરવામાં આવશે. વાંચન પાઠ નંબર 4. પારાફરથી આપણે વાંચીશું. વાંચન પાઠ નંબર 4. ઈશ્વર અંગતનો અનંતકાળનો આનંદ, પૃષ્ઠ નંબર 401, ચોથું વાંચન પાઠ. હે દેવ, મારું રક્ષણ કર, કેમ કે હું તારા પર ભરોસો રાખું છું. મેં યહોવાને કહ્યું છે કે તું મારો પ્રભુ છે, તારા વગર મારું કોઈ ભીખ નથી. જે સંતો પૃથ્વી પર છે તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે. યહોવા મારા વારસાનો તથા મારા પ્યારાનો ભાગ છે, તું મારા કિસ્સાનો આધાર છે. મારો વિભાગ આનંદદાયક ઠેકાણે પડ્યો છે. હા, મને સુશોભિત વારસો મળ્યો છે. યહોવાએ મને બોધ દીધો છે, તેને હું સ્તુત્ય માનીશ. મારું અંતઃકરણ મને રાતને વખતે બોધ આપે છે. મેં મારી સમ્મુખ યહોવાને નિત્ય રાખ્યો છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. માટે મારું હૃદય આનંદમાં છે અને મારો આત્મા હર્ષ પામે છે. મારો દેહ પણ સહી સલામત રહેશે. કેમ કે તું મારો આત્મા સેવલને સોંપશે નહીં, અને તારા ભક્તને કબરમાં જવા દેશે નહીં. તું મને જીવનનો માર્ગ જણાવશે. તારી સન્મુખ સંપૂર્ણ આનંદ છે. તારા જમણા હાથમાં અનંતકાળ ટકનારા સુખદાયક પાના છે. મેં તને વિનંતી કરી છે, કેમ કે તું મારો દેવ છે. હે દેવ, તું મને ઉત્તર દેશે. મારી તરફ કાન ધર અને મારું બોલવું સાંભળ. જેઓ તારા પર ભરોસો રાખે છે, તેમની સામે ઉઠનારાઓથી તેમને તારા જમણા હાથથી બચાવીને તારી અદ્ભુત કરુણા દર્શાવ. આંખની કીકીને પેઠે મને સંભાળ, તારી પાંખોની છાયા તળે મને સંતાડ. હું તો ન્યાયપણે વર્તીને તારું મુખ જોઈશ. હું જાગીશ ત્યારે તારી પ્રતિમાથી સંતોષ પામીશ. આમેન. આ સમયે આપણે સ્તુતિ આરાધનાના ગીતમાં જોડાઈશું. સ્તુતિ આરાધનાનું ગીત રજૂ કરવામાં આવશે. साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे. साथ साथ हम तो चलते रहे, तेरा हाथ हाथ हम तो थामे रहे. चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे. हम सब एक होकर बोलेंगे, खुशियों से शोर मचा देंगे. हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए. हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए. सीटी बजाओ और ताली बजाओ, अरे झूमो और नाचो और आवाज उठाओ. सीटी बजाओ और ताली बजाओ, झूमो और नाचो और आवाज
चलते रहे, तेरी जय जयकार हम करते रहे, मंदिर में हम आते रहे, तेरी जय जयकार हम करते रहे। चाहे जहाँ भी हम जाएंगे, यीशु का नाम हम ले जाएंगे, हम सब एक होकर बोलेंगे, खुशियों से शोर मचा देंगे। हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए। हंगामा होवे, जश्न मनाए, यीशु मसीह की जय गाए। Yeah! Hey! 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 Yeah! આવો આ સમયે આપણે આભાર સ્તુતિ અને પાપ ઉલ્લાસની પ્રાર્થનામાં જોડાઈએ અને મિશનરી શ્રી નવીનભાઈ ક્રિસ્તી આપણને પ્રાર્થનામાં દોરશે. શ્રી નવીનભાઈ ક્રિસ્તી. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ ઉલ્લાસની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, આકાશ, પૃથ્વી, સમુદ્ર અને તેમાં જે કંઈ પણ છે તે સગળું દ્રશ્ય અને અદૃશ્ય બધું જ બનાવનાર અમારા ઉત્પન્ન કરતા દેવ, અમારા રાજા, અમારા સ્વામી, અમારા તારનાર અને અમારા જીવનદાતા, અમારા ઈશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારું ભજન કરીએ છીએ. તમે એકલા જેવા પ્રભુ છો કે જે માન, મહિમા, ગૌરવ, સ્તુતિ, સન્માન, વૈભવ, પ્રતાપ એ બધાને યોગ્ય અને લાયક હોય. તમે એકલા જ દેવ છો. આકાશ નીચે, માણસોની મધ્યે કેવળ તમારું એકલાનું જ નામ એવું છે કે જેનાથી માણસોનું તારણ થાય. અને એવા અમારા મહાન પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારું ભજન કરીએ છીએ. આજે પ્રભુ ઓનલાઈન ભક્તિ સભાની અંદર અમે તમારી આગળ નમ્યા છીએ ત્યારે તમે કરેલા ઉપકારો અમારા જીવનોમાં, અમારા કુટુંબમાં, અમારી મંડળીમાં પ્રભુ તમે જે આશીર્વાદો આપ્યા એ બધાને યાદ કરીને આ સમય અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમને એકલા મૂકી દીધા નથી. જીવનની દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં, ચઢાવ ઉતાર અને સંકટમાં કે મુશ્કેલીમાં પ્રભુ તમે અમને કદી એકલા મૂક્યા નથી. તમે વાયદો કર્યો કે હું સદાકાળ તમારી સાથે છું અને મારી પડખે તમે રહ્યા છો, મારી સાથે તમે રહ્યા છો, અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જ્યારે માંદગીના બિછાને અમે પડ્યા હતા ત્યારે પ્રભુ તમે યહોવા રાફા બનીને અમને સાજાપણું આપ્યું, અમને તંદુરસ્તી આપી. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. જ્યારે અમે જરૂરિયાતમાં હતા, તંગીમાં હતા, ત્યારે પ્રભુ તમે યહોવા યીરે બનીને અમારી ભારે આવ્યા અને અમારી જરૂરિયાત અદ્ભુત રીતે, અમે કલ્પ્યું પણ ના હોય એ રીતે તમે પૂરી પાડી. એના માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી આંખમાં જ્યારે આંસુ હતા, અમારા હૃદયમાં જ્યારે ખેદ હતો, ત્યારે ઓ ઈસુ એ તમારો વિંધાયેલો હાથ તમે લંબાવીને અમારા આંસુ લૂછ્યા, અમને દિલાસો આપ્યો, અમને હૂંફ આપી.
એના માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જ્યારે અમે પરીક્ષણમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પણ પ્રભુ તમે મારો હાથ ઝાલીને અમને ચલાવ્યા, અમને પડવા દીધા નહીં. તમારા વચનોનું બળ તમે અમને આપ્યું, તમારા પવિત્ર આત્માના સામર્થ્ય વડે પ્રભુ તમે અમને આગળ લઈ ચાલ્યા, પરીક્ષણમાંથી પાર ઉતાર્યા. તેના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા કુટુંબની અંદર, અમારા વ્યક્તિગત જીવનમાં પ્રભુ તમે જે આશીર્વાદો આપ્યા છે તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા મા બાપને માટે તમારો આભાર માનીએ છીએ, અમારા ભાઈ બહેનોને માટે તમારો આભાર માનીએ છીએ, અમારા દીકરા દીકરીઓને માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમને તમે આજીવિકાના સાધનો આપ્યા છે, નોકરી ધંધો વ્યવસાય આપ્યા છે, એના માટે આભાર માનીએ છીએ. અને બધા કામો કરવાને માટે તમે અમને બુદ્ધિ આપો છો, શક્તિ આપો છો, તેના માટે પણ પિતા અમે તમારો પુષ્કળ આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. રોજે રોજ પવિત્ર આત્માની દોરવણી તમે અમને આપો છો, અને એ સત્યનો આત્મા કે જેમને સર્વ સત્યમાં દોરી લઈ જાય છે, એ આત્માની દોરવણીને માટે ઓ પિતા અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તમે અમને આપ્યા છે અમારી પોતાની માતૃભાષામાં. પ્રભુ, એ વચનોને માટે આભાર માનીએ છીએ, કેમ કે એની મારફતે તમે અમારી સાથે વાત કરો છો. રોજે રોજ પ્રભુ, જ્યારે અમે વાંચીએ છીએ, જ્યારે અમે ક્વાઇટ ટાઈમ કરીએ છીએ, જ્યારે અમે એ વચનોનું મનન કરીએ છીએ, ત્યારે તમે એ વચનોમાંથી અમને શીખવો છો, અમને સમજાવો છો, અને અમારે કયા માર્ગે ચાલવું તે તમે અમને બતાવો છો, અને તમારા વચનોથી અમને શુદ્ધ કરો છો. તમારા વચનો દ્વારા અમારા વિશ્વાસને વધારો છો. તમારા વચનો દ્વારા તમે અમને શૈતાનની સામે લડવાને માટે તાકાત પૂરી પાડો છો. અને એના માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ મંડળીની વ્યવસ્થા પ્રભુ તમે અમને આપી છે. આ કોવિડ-19ની પરિસ્થિતિમાં પણ પ્રભુ અમે તમારાથી દૂર ના જઈએ, અમે તમને વળગી રહીએ, અમે તમારી વધારે નજીક આવતા રહીએ, અમે આત્મામાં સળગતા રહીએ. માટે પ્રભુજી, આજે ભક્તિ સભાની ઓનલાઈન ભક્તિ સભાની જે વ્યવસ્થા તમે અમને આપી તેના માટે પણ અમે તમારો આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એ દ્વારા પ્રભુ તમે અમને આશીર્વાદ આપી રહ્યા છો, મંડળીને પ્રભુ તમે આશીર્વાદ આપી રહ્યા છો, તેના માટે પણ પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા પાળક સાહેબને માટે પ્રભુ તમારો આભાર, પાળક કુટુંબને માટે તમારો આભાર. એમની સેવાઓ પ્રભુજી અત્યાર સુધી ભરૂચ મંડળીને જે મળી છે એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીના એક એક કુટુંબને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીને તમે વૃદ્ધિ પમાડી રહ્યા છો એના માટે પણ પ્રભુ આભાર માનીએ છીએ. મંડળીની જરૂરિયાતો તમે પૂરી પાડી રહ્યા છો. જે કાર્યો પ્રભુ ભૂતકાળમાં થયા છે મંડળીમાં પ્રભુજી, એ બધા જ કામોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ બધાનો જશ પણ અમે તમને આપીએ છીએ. તમારી સ્તુતિ હોજો પ્રભુ. થેન્ક યુ જીસસ. પ્રભુ, ડાયોસિસની જે વ્યવસ્થા તમે અમને આપી છે એના માટે પણ તમારો આભાર. મારા બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, ડાયોસિસની બધી જ મંડળીઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. બધા જ પાળક સાહેબોને માટે, ડીકન સાહેબોને માટે, સુવાર્તિક સાહેબોને માટે, મિશનરી સાહેબોને માટે પણ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અને બધા દ્વારા આખા ગુજરાતમાં તમારો મહિમા તમે પ્રગટ કરાવો છો પ્રભુજી. આખા ગુજરાતભરમાં પ્રભુજી તમારી સ્તુતિના આરાધના થાય છે પ્રભુજી. તમારા વચનો પીરસવામાં આવે છે. એ બધા દ્વારા પ્રભુજી પ્રાર્થનાઓની સેવાઓ આગળ વધી રહી છે. સુવાર્તા પ્રચારનું કાર્ય આગળ વધી રહ્યું છે. એ બધાને માટે પ્રભુ અમે તમારો આભાર માનતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે મંડળી તરીકે અમે પૂરા દિલથી તમને થેન્ક યુ કહીએ છીએ. આશીર્વાદોને માટે, તમારી કૃપાને માટે, તમારી ભલાઈને માટે, તમારા વિશ્વાસુપણાને માટે. થેન્ક યુ જીસસ. થેન્ક યુ જીસસ. આ સાથે પ્રભુ અમે અમારા જીવનો તરફ લક્ષ્ય કરીએ ત્યારે અમને અમારી પાપી પરિસ્થિતિનો પણ ખ્યાલ આવે છે. તમે અતિ પવિત્ર એવા દેવ છો. પાપને તમે સાંખી શકતા નથી. પાપીઓને પ્રેમ કરો છો પણ પાપને તમે ધિક્કારો છો. અને પ્રભુ, પાછલા દિવસોમાં અમે વાણીથી, વિચારોથી, વલણથી, વર્તનથી, દ્રષ્ટિથી તમને ન ગમે તેવું કરીને અમે તમારી વિરુદ્ધ પાપી ઠર્યા છીએ. અમે કબૂલ કરીએ છીએ પ્રભુ, જાણી જોઈને અમે પાપ કર્યું છે. છાનામાના પ્રભુ, જ્યારે અમને કોઈ જોતું નહોતું
ક્યારે મેં પાપ કર્યું છે. પ્રભુ અમારા પર દયા કરો. ઓ ઈસુ અમારા પર દયા કરો. અમે અમારા પાપોનો પસ્તાવો તમારી આગળ કરીએ છીએ. અમને માફ કરો. દયા કરીને અમને માફ કરો. ઈસુના લોહીથી અમને ધોઈને શુદ્ધ કરો અને અમે શુદ્ધતાની સુંદરતા ધારણ કરીને તમારું ભજન કરીએ. પવિત્રતાની સુંદરતાએ તમને ભજીએ માટે અમારી સહાય કરો. અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ માટે સાંભળીને માન્ય કરો. આમીન. થેન્ક યુ નવીનભાઈ. આ સમયે આપણે શાસ્ત્ર વાંચન કરીશું. પ્રભુના પવિત્ર અને જીવંત વચનો વાંચવામાં આવશે. થેસ્સાલોનિકીઓનો એનો બીજો પત્ર, પહેલો અધ્યાય 1 થી 4 કલમ. અને યુથ પ્રમુખ રેનિસભાઈ તો આવશે આગળ અને પ્રભુના વચનો વાંચી સંભળાવશે. બીજું થેસ્સાલોનિકીઓ એનો પહેલો અધ્યાય અને 1 થી 4 કલમ. પ્રભુના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. થેસ્સાલોનિકીઓને બીજો પત્ર, તેનો પહેલો અધ્યાય તેની 1 થી 4 કલમ આપણે વાંચીશું તથા સાંભળીશું. દેવ આપણા બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સાલોનિકીઓમાંની મંડળી, જોગ લખીંગત, પાઉલ, સિલવાનુસ તથા તિમોથી, દેવ બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાવ. ભાઈઓ, અમારે તમારા વિશે સદા દેવની આભાર સ્તુતિ કરવી જોઈએ અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો. માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે વેઠો છો તેઓમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે દેવની મંડળીઓમાં તમારા વખાણ કરીએ છીએ. આ પ્રભુના જીવંત અને અદ્ભુત વચનો છે. આમીન. થેન્ક યુ રેનિસ. આ સમય છે મરીની જાહેરાત સાંભળવાનો. જાહેરાત વિભાગમાં જઈશું. તારીખ 25મીના રવિવારે સવારે 11 કલાકે પાસ્ટોરેટ કમિટીની મિટિંગ પ્રભુ મંદિરમાં મળશે. તારીખ 21મી ઓક્ટોબર સુધી હું રજા પર છું. જરૂરી કામ હોય તો મંદિરના સેક્રેટરીને કે મંદિરના કોઈ આગેવાનને તેમનો સંપર્ક કરશો એવું જણાવવામાં આવે છે. થેન્ક યુ. બાળકગૃહ માટે વાસણો મૂકવાનું એક રેક મંડળીના સભ્ય રીટાબેન અશોકભાઈ ક્રિસ્ટી તરફથી સપ્રેમ ભેટમાં મળ્યું છે, માટે તેમનો આભાર માનવામાં આવે છે. જેઓની બર્થડે આવે છે તેઓના નામ આ મુજબ છે: પ્રીતિ વિપુલભાઈ ક્રિશ્ચિયન 18 તારીખે, હેમિલ્ટન જોસફ મેકવાન 18મી, ઉર્મિલાબેન કે ક્રિશ્ચિયન 18 તારીખે. 19 તારીખે જેઓની બર્થડે આવે છે તેઓના નામ આ પ્રમાણે છે: શીલાબેન પ્રવીણભાઈ વસાવા, સંગીતા સ્ટીવનભાઈ ગોહિલ, લાજરસભાઈ પરમાર, રૂપાલસિંહ ડી રજવાડી. 20મી તારીખે રંજીતા જયેશકુમાર મકવાણા. 21મી તારીખે વંશ સ્મિતકુમાર મુર્મુ. 21મી તારીખે મેક્સિના સતીશકુમાર મેકવાન. 22મી તારીખે રેખાબેન કૃપાલસિંહ રજવાડી. 23મી તારીખે મધુકાંતાબેન બેન્જામિન પટેલ. 23મી તારીખે મેક્સ રોનિલ કુમાર ગોહિલ. 24મી તારીખે મીરાબેન શૈલેષભાઈ વસાવા અને રાજેશ દિનેશભાઈ કાપડિયા. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, મધ્યસ્થીની પ્રાર્થના કરીએ. હે અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર જીવતા અને મહાન પરમેશ્વર પિતા,
તમારું વચન કહે છે કે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. આ પ્રભુ, અમે તમારી આભાર સ્તુતિ કરી, તમારું ભજન કર્યું, પાપ ભૂલાત કરી, અને પ્રભુ હવે અમે વિનંતીઓ તમારી સમક્ષ લાવીએ છીએ કે મધ્યસ્થી કરવાનો હક તમે અમને આપ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારે સારું દેવ બાપને જમણે હાથે બિરાજમાન રહીને મધ્યસ્થી કરે છે, અને મધ્યસ્થીની સેવા તેમણે અમને પણ આપી છે, માટે આભાર માનીએ છીએ. તમે અમને એ યોગ્ય ગણ્યા છે, માટે આભાર માનીએ છીએ. તમે અમારી પ્રાર્થનાઓ સાંભળવાને માટે હંમેશા તમારા કાન ખુલ્લા રાખો છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ અને માંગીએ છીએ આ સમયે મધ્યસ્થી કરતા કે અમારી સિંહનાઈ ભરૂચ મંડળી જે તમારી કન્યા છે તેને પ્રભુ તમારા મહિમાન અર્થે તમે વાપરવાનું ચાલુ રાખો. તમારા લોકો જે જુદી જુદી જગ્યાએ પ્રભુજી સેવા કરી રહ્યા છે, સેક્યુલર જોબ કરી રહ્યા છે, એ સર્વને તમે કૃપા આપો. આમ સર્વને તમે એ કૃપા આપો કે અમે જ્યાં કંઈ છે ત્યાં અમે તમારું નામ ઊંચું કરી શકીએ, અમારા જીવનથી પ્રભુજી સુવાર્તા ફેલાવી શકીએ. એને માટે તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય અમને આપો. જેમ થેસાલોનિકીની મંડળીને પાઉલ કહે છે પ્રમાણે કે તમારો વિશ્વાસ અને પ્રેમ, એકબીજા પરનો પ્રેમ વધતો ગયો છે. પ્રભુ એ સાક્ષી આપે છે, તેવી રીતે પ્રભુ અમારી મંડળીમાં અને માટે પણ બીજાઓ સાક્ષી આપી શકે કે અમારો વિશ્વાસ એ તમારામાં વધતો જાય, અમારો પ્રેમ તમારા પ્રત્યેનો અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વધતો જાય. એના માટે તમારી કૃપા થવા દો, તમારા પવિત્ર આત્માની દોરવણી તમે અમને આપો, એ પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી CNI ડાયાસિસના માટે, ડાયાસિસના તમામ બાળક સાહેબોને માટે, ડીકનો, મિશનરી સાહેબોને સર્વને માટે માંગીએ છીએ, અને મંડળીઓને માટે માંગીએ છીએ પ્રભુ કે પ્રભુ દરેકને વ્યક્તિગત રીતે અને કૌટુંબિક રીતે પ્રભુ મંડળીમાં તમારો ઉપયોગ કરવા માટેનું થોડું મન આપજો. ખ્રિસ્તની મંડળી પ્રભુ તમારામાં વૃદ્ધિ પામતી જાય એવી કૃપા તમે થવા દેજો. અમારા ગુજરાત ડાયાસિસના વડા બિશપ સાહેબ સિલવાન્સ ક્રિશ્ચન સાહેબને અમે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. સાથે સાથે તમામ ઓફિસ બેરર્સ ને એક્ઝિક્યુટિવ કમિટીના તમામ સભ્યો, આગેવાનોને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમામ કમિટીઝને તમારા હાથમાં સોંપીએ છીએ. સર્વ દ્વારા પ્રભુ તમારો મહિમા થાય. આગેવાની પ્રભુ જ્યારે આપવામાં આવે ત્યારે પ્રભુ પવિત્ર આત્માની સહાયથી દરેક આગેવાનો દોરાય માટે તમારી કૃપા અમે ચાહીએ છીએ કે જેથી તમારી મંડળી વૃદ્ધિ પામતી જાય, જેથી ગુજરાત ડાયાસિસની તમામ મંડળીઓ અને તમામ કુટુંબો તમારામાં વૃદ્ધિ પામતા જાય એવી ખાસ કૃપા અમે તમારી સમક્ષ લાવીએ છીએ. ચાહીએ છીએ કે તમે કૃપા કરો અને અમારી મંડળીઓને તમારામાં વૃદ્ધિ પમાડો. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી સ્થાનિક મંડળીને માટે. જો બીમાર છે પ્રભુ તેને તમે સ્પર્શ કરો, સાજાપણું આપો, એ પ્રાર્થના કરીએ છીએ. ભલા પ્રભુ જેઓની બર્થડે પ્રભુજી આવી રહ્યું છે, જેઓના નામ વાંચવામાં આવ્યા, એ સર્વને પણ તમે આશીષ આપો પ્રભુજી. આત્મિક, શારીરિક અને માનસિક તાજગી અને તંદુરસ્તીના અનુભવમાં તમે દરેકને દોરી લઈ જાઓ એવી પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. ભલા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ COVID-19ની પરિસ્થિતિની અંદર પ્રભુજી તમારી મંડળીના તમામ લોકોને, સાર્વત્રિક મંડળીના વિશ્વના તમામ લોકોને તમે સંભાળી રાખો એ પ્રાર્થના કરીએ છીએ. ને COVID-19 પ્રભુજી ઝડપથી તેનો અંત આવે માટે તમારી કૃપા ચાહીએ છીએ, જેથી ફરી એકવાર પ્રભુ તમારા લોકો પ્રભુ મંદિરમાં તમારું ભજન કરવા માટે આવી શકે. ફરી એકવાર પ્રભુજી એ આખી વિશ્વની પરિસ્થિતિ
જે આર્થિક રીતે, સામાજિક રીતે જે ડામાડોળ છે તે વ્યવસ્થિત થઈ શકે માટે તમારી કૃપા પ્રભુ તમે થવા દેજો એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. રીટાબેન, અશોકભાઈ, ક્રિસ્ટીને પણ તમે આશીર્વાદ આપો પ્રભુજી. બાળગૃહને જે એમણે ભેટ આપી છે તેના માટે પ્રભુ અમે જ્યારે વિશ્વાસમાં વધીએ છીએ, જ્યારે એકબીજા પરના પ્રેમમાં વધીએ છીએ, એ તો ત્યારે જ શક્ય બને છે કે જ્યારે અમે પોતે ઘટતા જઈએ અને તમે વધતા જાઓ. પ્રભુ અમને એવું રૂડું મન આપો કે અમે ઘટતા જઈએ ને અમારામાં પ્રભુ શ્રી ખ્રિસ્ત વધતા જાય. પ્રભુજી એને માટે પ્રભુજી સ્વનકાર કરવાને માટે અમને રૂડું મન આપો. પ્રભુ મનુષ્ય સ્વભાવ તમે જાણો છો, ઘણી બધી વાર અમે સ્વકેન્દ્રિત બની જઈએ છીએ, ત્યારે તમે અમને ખ્રિસ્ત કેન્દ્રિત બનાવો એ પ્રાર્થના કરીએ છીએ. વાલા પ્રભુ, ફરી એકવાર અમે CNI ભરૂચ મંડળી તરીકે, તમારા લોકો તરીકે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. દરેક કુટુંબને અને દરેક વ્યક્તિને તમે વ્યક્તિગત રીતે આત્મિક, શારીરિક અને માનસિક તાજગી અને તંદુરસ્તીનો આશીર્વાદ આપો એ પ્રાર્થના કરીએ છીએ. ફરી એકવાર અમે CNI પરિવાર તરીકે તમારા હાથોમાં સોંપાયા છે. પ્રભુજી, અમારા દેશને પણ તમારા હાથોમાં લાવીએ છીએ. અમારા દેશની પરિસ્થિતિ તમે પ્રભુજી સુધારો એ પ્રાર્થના કરીએ છીએ. અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા ઉદ્ધારનાર સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. આ સમયે સ્પેશિયલ ગીત રજૂ કરવામાં આવશે, તેમાં આપણે જોડાઈશું અને ત્યાર પછી પ્રભુનું વચન આપવામાં આવશે. મારું સર્વકાળનું સદન સ્વર્ગધામમાં બાંધે મુજ પ્રીતમ મારું સર્વકાળનું સદન બસ જોવાને જલ્દી મુજ પ્રિયતમ તરસે છે મારું મન બસ જોવાને જલ્દી મુજ પ્રિયતમ તરસે છે મારું મન જગમાં હું સિયોન યાત્રી છું રોજ રોજ ઉદાસ ને નિરાશ આ જગમાં હું સિયોન યાત્રી છું રોજ રોજ ઉદાસ ને નિરાશ જ્યારે આવશે તે મને દૂર થાશે સૌ પીડાને દૂર જ્યારે આવશે તે મને લેવા દૂર થાશે સૌ પીડાને દૂર
સ્વામી હું અંત સુધી બસ તારી જ સેવા કરીશ. ઓ સ્વામી હું અંત સુધી બસ તારી જ સેવા કરીશ. તુજ સાનિધ્યમાં આવું ત્યાં લગી આ જગમાં વિશ્રામ નથી. તુજ સાનિધ્યમાં આવું ત્યાં લગી આ જગમાં વિશ્રામ નથી. તુજ કૃપાથી હું નિર્ગત થઈશ નહીં. અરણ્યમાં તુજ કૃપાથી હું નિર્ગત થઈશ નહીં. તું મને કદી ભૂલતો નથી, આંખની કીકી સમાન સંભાળશે. તું મને કદી ભૂલતો નથી, આંખની કીકી સમાન સંભાળશે. શિંગડું નભે સુણવાને આજ સમય છે પ્રિય પ્રભુ. દેવનું શિંગડું નભે સુણવાને આજ સમય છે પ્રિય પ્રભુ. હું જંખું છું બસ તને જોવા, આમેન હે ઈસુ જલ્દી આ. હું જંખું છું બસ તને જોવા, આમેન હે ઈસુ જલ્દી આ. હું જંખું છું બસ તને જોવા, આમેન હે ઈસુ જલ્દી આ. આપણા તારનાર સ્વામી પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુનું વચન આપણે સાંભળીએ પહેલાં આવો ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પ્રેમાળીશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો તમે અમારી માતૃભાષામાં આપ્યા છો અને પ્રભુ તમારો પવિત્ર આત્મા અમને સમજાવે છે, માટે પણ આભાર માનીએ છીએ. હું મારી જાતને પ્રભુ શ્રી કૃષ્ણ મધસ્તની પાછળ છુપાવું છું. પ્રભુ ઈસુના નામમાં આમેન. કૃષ્ણવાલા મણીના ભાઈ બહેનો, ગયો રવિવાર એ બાળકોની ઉત્તેજના, પ્રશંસાના શબ્દો કહેવા માટેનો પાસ્ટર એપ્રિસિએશન સન્ડે. અને પ્રભુનો આભાર માનું છું કે બાઇબલ આધારે બાળકોનું મહત્ત્વ, ફરજ, ઉત્તેજન વિશે પ્રભુના સેવકે ખૂબ અસરકારક વચન આપ્યું. અને એ સમયે મને એક વિચાર આવ્યો કે મારે પણ બાઇબલ આધારિત મંડળી વિશે થોડું શિક્ષણ આપવું જોઈએ. તો બધા જાણીએ જ છીએ કે મંડળી એ તો પ્રભુની કન્યા છે. તો પ્રભુના વચનોની આધારે આજે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે જોઈશું કે મંડળીનું મહત્ત્વ શું છે. આજનો વિષય આપણે કહી શકીએ કે ખ્રિસ્તની કન્યા મંડળીનું મહત્ત્વ. ખ્રિસ્તની કન્યા મંડળીનું મહત્ત્વ.
પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, એમ પ્રભુનું વચન એફએસસી 5:25 જણાવે છે. પાઉલ પ્રેરિત કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. કેટલો અજાયબ અને અદ્ભુત પ્રેમ ઈશ્વરનો મંડળી પ્રત્યે છે તે આપણે વચન દ્વારા જોઈ શકીએ છીએ. પ્રેરિતોના કૃત્યો 15 અને 14 વચન એ જણાવે છે કે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર લોકોને ઈશ્વરે પસંદ કર્યા. વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર લોકોને ઈશ્વરે પસંદ કર્યા અને આ પસંદ કરેલા લોકો એ ખ્રિસ્તના શરીરમાં બાપ્તિસ્મા પામ્યા અને એ પ્રમાણે મંડળીની રચના થઈ આપણે કહી શક્યા. અને 50મા દિવસે એ મંડળીની રચના થઈ. પેન્ટિકોસ્ટ ડે, પવિત્ર આત્મા એ લોકો પર ઉતરી આવ્યું, પ્રભુના બાળકો પર ઉતરી આવ્યું, મંડળીની રચના થઈ અને મંડળીનો આરંભ 50મા દિવસે થયો. આપણે જાણીએ છીએ મંડળી એટલે કે ચર્ચ એ શબ્દ ગ્રીક ભાષાના શબ્દ એક્લેસિયા પરથી આવે છે. હિન્દીમાં જો કે એને કલિસિયા કહેવાય છે મંડળીને. એક્લેસિયા પાસેનો બહુ શબ્દ છે. આ એક્લેસિયાનો જે અર્થ થાય છે કે એનો અર્થ થાય છે કે માંથી બોલાવાયેલા અથવા તેડવામાં આવેલા, જગતમાંથી બોલાવાયેલા, જગતમાંથી તેડવામાં આવેલા લોકોનો સમૂહ એટલે મંડળી. 1 કોરિન્થી 1:2 પ્રમાણે મંડળીના લોકોને સંતો થવાને માટે તેડવામાં આવેલા છે. સંતો થવાને માટે તેડવામાં આવે છે. મંડળીની સ્થાપના તો આપણે જાણીએ છીએ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલી છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સાચો મંડળીનો પાયો છે, મુખ્ય આધાર છે. અને જે કોઈ સ્થાનિક મંડળી ખ્રિસ્ત પર આધારિત નથી તો તે મંડળી ટકી શકતી નથી. સ્થાનિક મંડળી, દરેક સ્થાનિક મંડળીએ એનો આધાર, પાયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બનાવવો જોઈએ, બીજી કોઈ બાબત નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ મંડળીનો આધાર હોવો જોઈએ. તો એ જ મંડળી આગળ વધી શકશે, ટકી શકશે. એ જ મંડળી પ્રભુને મહિમા આપી શકશે. મંડળી આપણે જાણીએ છીએ પ્રમાણે તો ખ્રિસ્તનું શરીર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જાણીએ છીએ કે એ શિર છે, મંડળીનું મસ્તક છે અને એ શિરથી, એ મસ્તકથી આખું શરીર સાંધાઓ તથા સ્નાયુઓથી પોષણ પામીને તથા જોડાઈને ઈશ્વરથી વૃદ્ધિ પામે છે, મજબૂત થાય છે. ઈશ્વરથી એ શરીર એટલે કે મંડળી મજબૂત થાય છે. મંડળીવાળા હોય તો ખ્રિસ્તની કન્યા છે અને ખ્રિસ્ત એ તો વરરાજા છે. હલો, કેટલું બધું અજાયબ ને કેટલું બધું અદ્ભુત કે મંડળી એ ઈશ્વરની ખૂબ નજીક છે. મંડળી એ ઈશ્વરની દ્રષ્ટિમાં ખૂબ મૂલ્યવાન છે. તમે ને હું પ્રભુની દ્રષ્ટિમાં બહુ મહત્ત્વના છે, મૂલ્યવાન છે, આંખની કીકીની સમાન છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો પ્રાણ વધસ્તંભ પર આપી દીધો જેથી મંડળી બચી જાય, જેથી મંડળી ઈશ્વરની નજરમાં સ્વીકાર્ય બની. દરેક સ્થાનિક મંડળી અને સાર્વત્રિક મંડળી વિશ્વની એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપત્તિ છે. એની પર કોઈ મનુષ્યનો અધિકાર નથી. મંડળીનો માલિક ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ મંડળીનો માલિક છે. ઈશ્વર તમને ને મને કહે છે કે તમે મારું ખાસ ધન છો, તમે મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન છો. મંડળી એક પ્રભુની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. માટે પાઉલ કહે છે કે રોમનોના પત્રની અંદર એ જણાવે છે કે ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે વેદના, સતાવણી કે દુકાળ, જોખમ કે તરવાર, મરણ કે જીવન, જગતના કહેવાતા અધિકારીઓ, પરાક્રમીઓ? ના વાલાઓ, આ કોઈ પણ બાબત ઈશ્વરના પ્રેમથી આપણને અલગ પાડી શકે. કોઈ પણ સતાવણી મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમથી વંચિત રાખી શકતું નથી. કોઈ એવી તાકાત નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી
આપણને જુદા પાડી શકે. કારણ કે મંડળી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં ખરીદાયેલી કન્યા છે અને વરરાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મંડળીને પ્રેમ કરે છે, મંડળી પર પ્રેમ રાખે છે. વાલાઓ, શું આપણો પ્રેમ ઈશ્વર પર કેવો છે? બીજી બાબત આપણે કે મંડળીનું મહત્ત્વ ઘણું બધું ઈશ્વરની નજરમાં છે. બીજી બાબત જોઈએ કે મંડળીનું સેવા કાર્ય શું છે. આપણે જોઈ ગયા એ પ્રમાણે મંડળી એ ઈશ્વરના લોકો છે, જગતમાંથી તેડાયેલા લોકો છે, અલગ કરાયેલા લોકો છે. મંડળીનું પ્રથમ સેવા કાર્ય એ છે કે ઈશ્વરનો મહિમા કરવો, ઈશ્વરની આરાધના કરવી, ઈશ્વરનું ભજન કરવું એ મંડળીનું સેવા કાર્ય છે. એ મંડળીનો હેતુ છે. ઈશ્વરને મહિમા આપવો મંડળીનો સૌથી પ્રથમ હેતુ છે. માટે દાઉદ ભક્તે ગીતશાસ્ત્ર 145 અને 1-2 કહે છે, હે મારા દેવ, મારા રાજા, હું તને મોટો માનીશ, સદા હું તારા નામને સ્તુતિ માનીશ, દરરોજ હું તને સ્તુતિ માનીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ, સદા હું તારા નામની સ્તુતિ કરીશ. હાલો, દરરોજ સદા એ બાબત બતાવે છે કે મંડળીએ સતત ઈશ્વરને સ્તુતિ કરવી જોઈએ, ઈશ્વરને મહિમા આપવો જોઈએ. અને દરેક મંડળીના દરેક વ્યક્તિનું આ સેવા કાર્ય છે કે ઈશ્વરને મહિમા આપો, પોતાના જીવન દ્વારા ઈશ્વરને મોટા મનાવવાના છે, તેમનું ભજન સ્તુતિના આરાધના કરવાની છે. કે રીતે વાણી દ્વારા, વિચાર દ્વારા, વર્તન દ્વારા, સમગ્ર વ્યક્તિત્વ દ્વારા, ટોટલ પર્સનાલિટી તમારી એ ઈશ્વરને મહિમા આપનારી હોવી જોઈએ. ઘણી બધી વાર આપણી ડ્યુઅલ પર્સનાલિટી હોય છે. આપણું જીવન એ મંડળીમાં જુદું હોય છે, જગતમાં જુદું હોય છે. એવું નહીં હોવું જોઈએ. આપણા જીવન દ્વારા દરેક જગ્યાએ ઈશ્વરને માન, મહિમા, મહત્ત્વ, પરાક્રમી દેવને ઊંચા કરવામાં આવે એ જરૂરી છે. આપણે ઈશ્વર પિતાને, ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને પવિત્ર આત્માને મોટા મનાવવાના છે. ગીતશાસ્ત્ર 34 અને 3 કહે છે, મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકઠા મળીને તેનું નામ બુલંદ માનો. આપણે એટલે કે મંડળી, પ્રભુના લોકો એકઠા મળીને એટલે કે સંગતમાં રહીને કોનું નામ બુલંદ માનીએ? યહોવાનું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, એક ઈશ્વરનું નામ આપણે બુલંદ માનીએ. વાલા મિત્રો, CNI ભરૂચ મંડળી તરીકે આપણે સાથે મળીને ઈશ્વરને મહિમા આપીએ, સાથે મળીને કુટુંબના સભ્યો તરીકે ઈશ્વરની સેવા કરીએ, પ્રાર્થનામય જીવન જીવીને ઈશ્વરને મહિમા આપીએ, સેવા કરીએ. વાલા મિત્રો, આપણે ઈશ્વરની સેવા સાક્ષી આપીને કરી શકીએ છીએ. પ્રેરિતોને કૃત્ય અને 1 અધ્યાય 8મી કલમમાં પ્રભુનું વચન કહે છે, યરૂશાલેમમાં, યહૂદામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. આપણે વાલાઓ ક્યારે આપણે સાચા સાક્ષી બની શકીએ છીએ, સાચા શિષ્યો બની શકીએ છીએ ઈશ્વરના? પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ સુવાર્તા ના આપણે સાક્ષી ક્યારે બની શકીએ? જ્યારે આપણે પ્રભુની આજ્ઞા પાડીએ છીએ ત્યારે. શિષ્ય બનવાની મુખ્ય આજ્ઞા એ છે, યોહાન 13:34 પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને એમણે કહ્યું કે જે તમે એકબીજા પર પ્રેમ રાખો, જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. એ પિતાને પ્રાર્થના કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમ હે બાપ તું અને હું એક છે તેમ તેઓ પણ એક થાય. ત્રિએક ઈશ્વરની સંગત એકબીજાની સાથે છે, તેવી રીતે આપણી સંગત એકબીજાની સાથે હોવી જોઈએ કે જેથી આપણે એ જીવતા ઈશ્વરના બાળકો તરીકે આપણે જગતમાં એકબીજા પર પ્રેમ રાખનારા બનીએ. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. યોહાન 13:35 શિષ્યની જાણકારી શું છે? જો તમે શિષ્ય કોને કહી શકાય? શિષ્ય કરી તો ઓળખી શકાય. તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. માટે જ આપણે
વાંચ્યું એ પ્રમાણે કે પાઉલ મંડળીને કહે છે તમારો વિશ્વાસ વધતો જાય, એકબીજા પર પ્રેમ તમે રાખો છો અને એ પ્રેમ ને વિશ્વાસ વધતો જાય અને અમે ઈશ્વરની સ્તુતિ કરીએ. વાલો, જગતભરમાં સુવાર્તા પ્રગટ કરવાની જવાબદારી એ મંડળીની છે. માથી 28:19-20 પ્રભુનું વચન કહે છે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. તમારે ને મારે બીજાઓને શિષ્ય બનાવવાના છે. એકવાર એક વહાણના તૂતક પર કેટલાક કર્મચારીઓ અંદર ઝઘડી રહ્યા હતા. એવામાં એક મુસાફર અકસ્માતે દરિયામાં પડી ગયો. ત્યારે તેઓ ઝઘડવાનું ભૂલી ગયા અને બધા સાથે મળીને એ માણસને બચાવી લેવાના કાર્યમાં જોડાઈ ગયા. જ્યારે પણ કોઈ મહત્ત્વનું કાર્ય આપણે કરવાનું હોય છે ત્યારે આપણે એકબીજા વચ્ચેના મતભેદો ભૂલી જવા જોઈએ. મંડળીમાં પણ મતભેદો હોઈ શકે, મંડળીમાં પણ એ વિચારસરણીની અલગતા હોઈ શકે, પણ સુવાર્તા પ્રચારનું કાર્ય ખૂબ મહત્ત્વનું છે. માટે આપણે એક મનના જ એક ચિત્તના થઈને સર્વ મતભેદો ભૂલીને આપણે લોકોને બચાવવાનું કામ કરવાનું છે. પ્રભુનું વચન કહે છે વિશ્વાસ કરનારનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. એવી તેના કૃત્યોમાં લખવામાં આવ્યું છે વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. વાલો, આપણે દરેક આપણા વ્યક્તિગત જીવન દ્વારા આપણે જ્યાં છે ત્યાં, સામૂહિક જીવન દ્વારા આપણે જ્યાં છે ત્યાં પ્રભુ ઈસુની મહિમા કરીએ. સુવાર્તાનો પ્રચાર કાર્ય આપણા જીવનથી આપણે લોકોને બતાવીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રેમ લોકોને બતાવીએ. ત્રીજી બાબત, ચાલી અને ત્રીજી બાબત એ તો મંડળી ફરજોના શિસ્ત પાલન. મંડળીના દરેક સભ્યોએ પ્રભુનો ડર રાખવો એ ફરજના ભાગરૂપે છે. પ્રભુનો ડર, ધ ફિયર ઓફ ધ લોર્ડ, એ બહુ જરૂર છે. નીતિ વચનમાં લખવામાં આવે છે કે ધ ફિયર ઓફ ધ લોર્ડ ઇઝ ધ બિગિનિંગ ઓફ ધ નોલેજ. એટલે કે દેવનો ભય એ વિદ્યાનો આરંભ છે. સાચું જ્ઞાન, કઈ રીતે આપણે જીવવું, આત્મિક રીતે, સામાજિક રીતે, કૌટુંબિક રીતે, એ સાચું જ્ઞાન આપણને આપવામાં આવે છે કે આપણે કઈ રીતે ઈશ્વરને પસંદ પડે એવું જીવી શકીએ. અને એના માટે ઈશ્વરનો ભય જરૂરી છે. હબાકુક પ્રબોધકનો 1 અધ્યાયને 13મી કલમ જણાવે છે તારી આંખો એવી પવિત્ર છે કે તું દુષ્ટતાને જોઈ શકતો નથી ને ભ્રષ્ટતા પર નજર કરી શકતો નથી. ઈશ્વરની આંખો વાલો એટલી બધી પવિત્ર છે કે તે દુષ્ટતાને જોઈ શકતા નથી, ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. હા વાલો, આપણે એ વાત સાચી છે કે ઈશ્વર પ્રેમ છે માટે આપણે જીવતા છીએ, પણ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે ઈશ્વર પવિત્ર છે અને ન્યાયી પણ છે. આપણે મંડળીમાં ઈશ્વરના લોકો તરીકે ઓળખાઈને પાપ સાથે રમત રમી શકતા નથી. પાપથી દૂર રહી શકીએ માટે આપણને પ્રભુનું વચન આપવામાં આવ્યું છે, પવિત્ર બાઇબલ આપવામાં આવ્યું છે, પવિત્ર આત્માનું સામર્થ્ય આપણને આપવામાં આવ્યું છે. અને એ બાબતને આપણે બાઇબલને, પ્રભુના વચનને, પ્રભુની હાજરીને, પવિત્ર આત્માને આપણે સ્થાન આપવાનું છે આપણા જીવનમાં. માટે સૌથી પ્રથમ બાબત કે આપણે જે શિસ્તમાં રાખતા શિસ્ત પાલન કરવાનું એ તો પ્રભુનું વચન શીખવે છે. તારા સાસ્યો મને ડહાપણ આપે છે. પ્રભુનું વચન કહે છે, ગીત કરતા કહે છે તારા સાસ્યો મને ડહાપણ આપે છે, મને બુદ્ધિ આપે છે, મને કેવી રીતે જીવવું શિસ્તમય શિષ્ય તરીકે જીવવાનું મને તે શીખવે છે. સાથે સાથે વાલો, ઈશ્વરે આપણને સ્થાનિક મંડળીનો પણ આશીર્વાદ આપ્યો છે. ત્યારે મંડળીના ઉત્કર્ષને માટે અને વ્યવસ્થાને માટે જે નિયમો, જે બંધારણ આપણને આપવામાં આવ્યા છે તેને પણ આપણે સમજીને પાળવાનું છે. ભલે એ મનુષ્ય રચિત છે પરંતુ તેને પણ આપણે પાળવાના છે. મંડળીના બંધારણને પણ આપણે અવગણી શકતા નથી. મંડળીમાં આપણે શિસ્ત પાલન કરવાનું છે. મંડળીના પાળક, પાસ્ટોરેટ કમિટી, દરેક વિંગ્સે એકબીજાને સહકારમાં રહીને મંડળીની વૃદ્ધિ કરવાની છે.
એકબીજાને સહકારમાં રહીને, એકબીજાની વિરુદ્ધ જઈને આપણે એ કરી શકતા નથી. મંડળી એ તો ખ્રિસ્તની કન્યા છે, જગતમાંથી બોલાવેલા લોકોનો સમૂહ છે. મંડળીના લોકોને સંતો થવા માટે તેડવામાં આવ્યા છે. મંડળી ઈશ્વરની આંખની કીકીની સમાન છે. મંડળીની વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર ચાલી શકશે નહીં એમ બાઇબલ કહે છે. શા માટે? કેમ કે મંડળી એ તો ખ્રિસ્તના રક્તમાં ખરીદાયેલી છે, ખ્રિસ્તની કન્યા છે. વરરાજા એ વધસ્તંભ પર પોતાની કન્યાને માટે કંડલી ભરી દીધી છે. મંડળીનો મુખ્ય હેતુ ઈશ્વરને જગતમાં મહિમા આપવાનો છે, સુવાર્તા ફેલાવવાનો છે, એકતાના બંધનમાં રહીને પ્રભુ ઈસુના સાચા શિષ્યો તરીકે એકબીજા પર પ્રેમ રાખવાનો છે. છતાં પણ શિષ્યો તરીકે મંડળીના તમામ સભ્યોએ પ્રભુના વચનો મુજબની શિસ્ત પાલનની જવાબદારી પણ છે. ઈશ્વરનો ભય રાખીને, પાપથી દૂર રહીને મંડળીની સર્વાંગી વિકાસમાં દરેક સભ્યએ પોતાનો ફાળો આપવાનો છે. પ્રભુ આપણને એમ કરવામાં કૃપા, પ્રભુ કૃપા કરે અને પ્રભુને આધીન થઈને આપણે મંડળી તરીકે પ્રભુને મહિમા આપનારું જીવન જીવીએ. એ જ પ્રાર્થના સાથે હું અહીંયા મારો સંદેશ સમાપ્ત કરું છું. આમેન. આવો આપણે પ્રાર્થના કરીએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજનાર જીવતા અને મહાન પરમેશ્વર પિતા, તમે તમારા પુત્ર મોકલીને અમને પ્રભુ તેમના રક્તમાં ખરીદી લીધા. મંડળી તરીકે તમે અમને ખાસ સ્થાન આપ્યું માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, તમારા વચનો દ્વારા અમે મંડળીનું મહત્ત્વ સમજી શક્યા, મંડળીનું કાર્ય સમજી શક્યા અને મંડળીમાં અમારે કઈ રીતે જીવવું, શિસ્ત પાલનની અગત્યતા અમે સમજી શક્યા માટે આભાર માનીએ છીએ. તમારા વચનોને માટે આ વચનો પ્રભુ અમારા જીવનોની અંદર કાર્ય કરનાર બની રહે એ માટે કૃપા થવા તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ બાપ. આમેન. વાલા મિત્રો, આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 334 ગાઈશું. ગીત નંબર 334. મન પૂછું રે
આ ગીતને માટે તમારો આભાર માનીએ છીએ. કામા રત્નગ્રાહી સાહેબે લખેલું આ ગીત પ્રભુ અમને અમારા મનનું અર્પણ કરવાને માટે પ્રેરે છે. આ ગીત દ્વારા અમે અમારા મનનું અર્પણ તમને કર્યું. ત્યારે પ્રભુ અમારા મનને આ જગતનું રૂપ ન ધરવા દેતા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપ ધરવાને માટે અમને સહાય કરે. દૈહિક મન નહીં, પરંતુ આત્મિક મન જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મન હતું તેવું અમને આપો, કે જેથી અમે મંડળીમાં સેવા કાર્યની અંદર તમને પસંદ પડે એવું જીવન અને કાર્ય દ્વારા અમે તમને મહિમા આપી શકીએ એવું થવાનું. સમગ્ર CNI ભરૂચ મંડળીને તમારો આશીર્વાદ આપો અને તમારામાં આત્મિક રીતે દ્રઢ થવાના માટે તમારી કૃપા આમ પ્રત્યેકને આપો એ પ્રાર્થના કરીએ છીએ. અમારી આ પ્રાર્થના અને વિનંતી અમારા ઉદ્ધાર કરતા સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં લાવીએ છીએ. સાંભળજો અને સ્વીકાર કરજો બાપ. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના આપણે સાથે સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, માફ કર્યા છે એમ તમે અમારું અમને માફ કરો, અને અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાઈ તેમજ છૂટો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર શું તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ સર્વની સાથે, તેના તમામ લોકોની સાથે